અને પારકાને આટો આ કહેવત તો તમે આવી જ સ્થિતિ વડોદરાના પાદરા તાલુકામાં આવેલા પાવડા ગામમાં જોશો। આ ગામ મહીસાગર નદીને કિનારે આવ્યું હોવા છતાં ગ્રામજનો પાણી માટે વલખા મારી રહ્યા છે। ગામમાં 255 પરિવારોના 1200 લોકો વસવાટ કરે છે અને ગામમાં બનેલી નવી પાણીની ટાંકીમાંથી પાણી આવવાની છેલ્લા 8 વર્ષથી રાહ જોઈ રહ્યા છે કે આ ટાંકીનું પાણી ક્યારે આવે અને અમને પાણીની સમસ્યાથી છુટકારો મળે, પણ તંત્રની બેદરકારીથી ગ્રામજનોને મુશ્કેલી વેઠવાનો વારો આવ્યો છે। લોકો પાણી ભરવા માટે 1.5 કિલોમીટર ચાલીને જાય છે। ગામમાં એક જ હેન્ડપંપ છે અને એમાં પણ દૂષિત પાણી આવતું હોય છે। અમે જ્યારના લગ્ન કરીને આવ્યા છે ત્યારના પાણીની બહુ તકલીફ છે। અમે નદી વિસ્તાર કાંઠે રહીએ છીએ તોય ખૂબ જ પાણીની અમારા ગામમાં તકલીફ છે। અમારી બહેનો બધી જ પાણી ભરવા માટે અહીંયા આવે છે તો પણ અમને બહુ અગવડ પડે છે। ચોમાસામાં પણ અમને અગવડ પડે છે પાણીની। અને ટાંકો કેટલા સમયથી ટાંકો બનાવેલો છે તો પણ એનો ઉપયોગ કરતા નથી। કર્મચારીઓ ભ્રષ્ટકારી લોકો છો એ માટે અમારા ગામમાં પાણીની સવલત કરતા નથી। પાવડા ગામથી 1.5 કિલોમીટર દૂર આવેલો છે આ હેડપંપ અને ત્યાં ગામના લોકોએ પાણી ભરવા આવવું પડે છે 1.5 કિલોમીટર ચાલીને। તમે જોઈ રહ્યા છો અત્યારે કે જે પ્રકારે લોકો અહીંયા પાણી ભરવા માટે આવ્યા છે અને તેમની સાથે વાત કરવાનો પ્રયત્ન કરીશું। બેન, કેટલા દિવસથી આ પ્રકારની તકલીફ છે? 3 વર્ષથી તકલીફ છે। પાણી આવે છે પણ ડોકો જ આવે છે, તે રગડો ઠરે ત્યારે અમે પીએ છીએ અને આ તકલીફ છે અમને પાણીની જ। ઘેરે પીવાનું પાણી અને વાપરવાનું બે અલગ અલગ હોય છે, કઈ રીતનું હોય? એ પેલું ગમે આવે તે ખારું પાણી આવે છે અને આ પીવા માટે અહીં લઈ જવાનું, તે ડોકો આવે તોય ઠરવા દઈને જ પીવું પડે, બીજું કહીએ ના મળે। તમારા ગામમાં નવી ટાંકી બની છે ત્યારેની વાત તમને ખબર છે? તમારા ગામમાં નવી ટાંકી બની હતી એ ખબર છે તમને? એ ટાંકીમાંથી પાણી આવ્યું છે અત્યારે? નહીં આવ્યું। અત્યાર સુધી પાણી નથી આવ્યું ત્યાં? તમે કોઈને રજૂઆત કરેલી ખરી આ બાબતે? કરેલી તો ખરી ને તાર તો પાણી અત્યાર સુધી પાણી તો જોવે જ ને, ઢોરોનું બોરોનું તકલીફ નહીં। છેલ્લા